असह्य ગરમીના ઉકળાટ બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ. જિલ્લામાં સૌથી વધારે વરસાદ પાલનપુરમાં નોંધાયો છે. પાલનપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે અમીરગઢમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના વાવ, થરાદ, ધાનેરા અને વડગામ વિસ્તારમાં 1-1 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી છે. આમ આ વખતે ચોમાસાએ જિલ્લામાં ધીમી પણ મક્કમ શરૂઆત કરતા ક્યાંક બાજરી, મગફળીના વાઢેલા પાકોને નુકસાન થતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવલ, બનાસકાંઠા. મારું નામ દશરથભાઈ સવાજી મોરથલ ગોળિયા, ગામ મોરથલ ગોળિયા, અને અમે મગફળીનું વાવેતર કરેલું હતું. વરસાદના કારણથી અમારે મગફળીનો બગાડ થયેલો છે. સરકારને નમ્ર વિનંતી છે કે અમારે સર્વે કરી અને સહાય આપવા બાબત નમ્ર વિનંતી છે, કારણ કે અમારે મોટું નુકસાન મગફળીમાં થયેલું છે. એટલે સરકારને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સહાય મળે એ નમ્ર વિનંતી.